દ્વારિકાધીશ ઉગડા માત કી મેલડી માત કી। નમસ્કાર મિત્રો, આજે ફરીવાર ઉપસ્થિત થયો છું હું ખરેડા ગામની પાવન ભૂમિએથી। તે આપણી સાથે સતત અપડેટ આવે છે કે આગામી તારીખ 1 અને 2 કે ખરેડા ગામની આ પાવન ભૂમિ ઉપર તુલસી વિવાહનું જાજરમાન આયોજન થયું છે। ત્યારે આજે આ તુલસી વિવાહના આગામી કાર્યક્રમની અંદર એક આજનો કાર્યક્રમ તમારા સમક્ષ શેર કરવા માટે આવ્યો છું। ત્યારે આજે આ તુલસી વિવાહના લગ્ન એટલે કે બંધવારા મેલડીમાના સાનિધ્યમાંથી અનુયાયીશ્રી દ્વારા લગ્ન આવ્યા છે, જેના અનુસંધાનમાં જે આ ગામની અંદર રહેલું કૃષ્ણમ સદાય હતે એવું 18 વર્ષનું એક ગ્રુપ ચાલે છે, જેના દ્વારા આજે ગામના પાદરની અંદર એક પરબ બનાવવામાં આવ્યું છે, એનું અનાવરણ કરવામાં આવ્યું છે। માટે જોડાયેલા રહેજો આ વિડીયો સુધી, શું છે એની વિગત લેવાના પ્રયત્નો કરીએ। તો આપણી સાથે ઉપસ્થિત છે ખરેડા ગામના આગેવાન એટલે કે રજનીશભાઈ ચાળમિયા। તો આપણે એમની પાસેથી આજની વિગત લેવાનો પ્રયત્ન કરીએ। જય માતાજી। જય માતાજી। તો આજનું જે આ કાર્યક્રમની રૂપરેખા ને એના વિશે થોડીક વાત કરીએ। હજી જો આજના કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખરેડા ગામમાં કુગસિયા પરિવાર દ્વારા જે તુલસી વિવાહનું ભવ્ય અતિ ભવ્યથી જે આયોજન કરેલ છે, એમાં 2 પ્રસંગ ખાસ છે આજે। એક તો આજે પાંચમ છે અને ઠાકરના લગ્ન આજે આવવાના છે, અને અહીંયા જે બધું ગ્રુપ છે એ 18 વર્ષ છે અને એ ગ્રુપનું નામ છે સદા સહાયતે। હવે તુલસી વિવાહ છે એ તો અત્યારે આપણે માનો કે 5 દિવસમાં પછી ભૂલી જશું, પણ સદા સાહિત્ય ગ્રુપને નક્કી કર્યું કે આપણે તુલસી વિવાહની યાદમાં કંઈક બનાવી અને લોક ઉપયોગી થાય। તો હવે અહીંયા પછી બધા વિચાર કર્યો ને, તો અહીંયા શું વટે માર્ગું હોય, ખેતમજૂર હોય, બેઠા હોય, એને પાણીની ક્યાંય સગવડ નહોતી। તો પછી બધાએ નક્કી કર્યું કે આપણે પાણીનું પરબ બનાવશે અને તુલસી વિવાહની કાયમી યાદ રહીએ કે આપણે આ ક્યારે ઓપનિંગ કર્યું હતું, તો આપણને ખબર પડે કે આપણા ગામમાં જે કુગસિયા પરિવાર દ્વારા તુલસી વિવાહનું જે જબરું આયોજન કરેલું હતું તે દિવસે આ પરબનું ઓપનિંગ કર્યું હતું। અને આ પરબ અત્યારે લગભગ 1,75,000ની આસપાસ ઠંડુ પાણી, આરો, ફિલ્ટર અને અહીંયા પાણીની પણ એટલી બધી સગવડ છે કે પાણી ભરવું જ નહીં પડે, ઓટોમેટિક પાણીની બધી વ્યવસ્થા થઈ જશે। અને સાઈડમાં એક બીજો નળ મૂકી દીધો છે, જેને કેરબા ભરી જાય હોય કેરબા ભરી જાય અને ઠંડુ પાણી 24 કલાક મળી રહેશે અને બધા ગામનાનો ખૂબ સપોર્ટ મળેલ છે। ખૂબ સરસ એમને વાત કરી કે વટે માર્ગો માટે તેમજ જે આ બસ સ્ટેન્ડની આજુબાજુમાં રહેતા જે ખેત મજૂરો માટે અહીંયાથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભગવાન દ્વારિકાધીશ તેમજ માં ભગવતીજી જ્યારે કૃપા થાય ત્યારે આવા વિચારો આવતા હોય ત્યારે ખૂબ ધન્યવાદ આપણે આપીએ કૃષ્ણમ સદા સહ્યાદે આ ગ્રુપને